શું તમે જાણો છો કે આ વર્ષે તમારું ટેક્સ રિફંડ અગાઉના વર્ષ કરતાં ઘણું મોટું હોઈ શકે છે અને તે પણ ખૂબ જ ઝડપથી તમારા ખાતામાં પણ આવી શકે છે? જો તમે અમેરિકામાં રહેતા ભારતીય વિદ્યાર્થી છો, પ્રોફેશનલ કે પછી એનઆરઆઈ છો કે પછી કોઈ પણ રીતે અમેરિકામાં રહો છો, તો આજનો આ વિડીયો તમારી માટે ખૂબ જ જાણકારી લઈને આવ્યો હોય તેવું કહી શકાય. મિત્રો, આ વખતે આઈઆરએસ રિફંડ કેમ મોટો વધારો થવાનો છે અને કઈ સાવચેતી તમારે રાખવાની છે? તમારો આ મોટો ચેક કોઈ પણ વિલંબ વગર સીધો તમારા બેંક એકાઉન્ટમાં પહોંચી જશે. ઘણા લોકો માટે ટેક્સ સિઝનમાં મળતું આ રિફંડ વર્ષનું સૌથી મોટું પેમેન્ટ હોય છે અને આ વખતે પરિસ્થિતિ વધુ સારી જણાઈ રહી છે. આંકડાઓ મુજબ દર વર્ષે લગભગ 75% ટેક્સ ભરનારા લોકોને રિફંડ મળે છે અને વર્ષ 2025માં એવરેજ રિફંડ અંદાજે $2,939 જેટલું મળ્યું હતું. પરંતુ નવા ટેક્સ કાયદાઓ અને જોગવાઈના કારણે આ વર્ષે રિફંડની રકમ 30% સુધીનો વધારો જોવા મળી શકે છે. જો તમે સાચી રીતે ટેક્સ ફાઇલિંગ કરો છો તો આ રકમ તમારા ખિસ્સામાં આવી શકે છે. હવે સવાલ તો એ થાય છે કે આ પૈસા જલ્દી કેવી રીતે મળવાના? તો આઈઆરએસ મુજબ સૌથી ઝડપી અને સુરક્ષિત રસ્તો ઇલેક્ટ્રોનિક ડાયરેક્ટ ડિપોઝિટનો છે. હવે પેપર ચેકનો જમાનો જઈ રહ્યો છે કારણ કે તેમાં ખોવાઈ જવાનું કે ચોરી થવાનું જોખમ 16 ગણું વધારે હોય છે. જો તમે ઈ ફાઇલિંગ અને ડાયરેક્ટ ડિપોઝિટ બંનેનો સાથે ઉપયોગ કરો તો તમારું રિફંડ 21 દિવસથી પણ ઓછા સમયમાં આવી શકે છે અને એકવાર એપ્રુવલ થયા પછી તો માત્ર 5 જ દિવસમાં પૈસા બેંક ખાતામાં જમા થઈ જાય છે. જ્યારે તેની સામે કોઈ પેપર ફાઇલિંગમાં 4 અઠવાડિયાથી પણ વધુનો સમય લાગી શકે છે. જો તમે ટેક્સ પ્રિપેર દ્વારા ફાઇલિંગ કરો છો તો તમને જે સ્પષ્ટ કહો કે તમારે રિફંડ ડાયરેક્ટ ડિપોઝિટમાં જોઈએ છે અને જો જાતે સોફ્ટવેર વાપરતા હો તો રાઉન્ડિંગ નંબર અને એકાઉન્ટ્સ નંબર બરાબર ચેક કરી નાખો. નાની ભૂલ પણ તમારા રિફંડને અટકાવી શકે છે. જેમની પાસે બેંક એકાઉન્ટ નથી તેઓ કોઈ પણ સારી જે ક્રેડિટ યુનિયન બેંકમાં ખાતું ખોલાવી શકે છે અથવા પ્રીપેડ ડેબિટ કાર્ડ કે પછી મોબાઈલ એપ્સ પર પણ રિફંડ મેળવી શકાય છે. બસ તમારી પાસે સાચો રાઉન્ડિંગ અને એકાઉન્ટ્સ નંબર હોવો ખૂબ જરૂરી છે. જો તમે એન્ડ ઇન્કમ ટેક્સ ક્રેડિટ અથવા તો ઓરિજિનલ ચાઇલ્ડ ટેક્સ ક્રેડિટ ક્લેમ કરો છો તો કાયદેસરની રીતે જોઈએ તો તમારું રિફંડ ફેબ્રુઆરીના મધ્યમ સુધીમાં રોકાઈ શકે છે અને તે માર્ચની શરૂઆત સુધીમાં રિલીઝ થાય છે. તમે તમારા રિફંડનું સ્ટેટસ આઈઆરએસના જે વેલ ઇન માઇન્ડ રિફંડ ટૂલ્સ ચેક કરી શકો છો, જે ઈ ફાઇલિંગના 24 કલાક પછી અપડેટ થાય છે. ખાસ કરીને અમેરિકામાં રહેતા ભારતીયોએ આ બાબતે વધુ ચોકસાઈ રાખવી જોઈએ કારણ કે ડોક્યુમેન્ટ્સની નાની ભૂલ મોટા વિલંબનું કારણ બને છે. હંમેશા બેંકની વિગતો 2 વાર તપાસો અને પછી કોઈ પણ શોર્ટકટ પર ભરોસો ન કરતા ફક્ત જે ઓફિશિયલી આઈઆરએસ પ્રોસેસ પર જ ધ્યાન આપજો જેથી તમારું મહેનતનું રિફંડ સમયસર તમને મળી જાય.